અમદાવાદના નિકોલમાં ગાડી પાર્ક કરવા બાબતે આધેડની હત્યા કરીને આરોપી ફરાર થયો છે। વાત કરવામાં આવે તો શહેરના નિકોલ વિસ્તારમાં ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે આધેડની હત્યાનો બનાવ બન્યો છે। વકીલ પર થયેલા હુમલામાં પિતા વચ્ચે પડતા આરોપીઓએ પિતાને પણ ઢોર માર માર્યો હતો અને સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું છે। નિકોલમાં કાનબા હોસ્પિટલ પાસે આવેલી આનંદ પોલાસરીસ સોસાયટીના થોડા દિવસ પહેલા વકીલ હિરેન કંડેરા અને આરોપી વિકી તિવારી વચ્ચે ગાડી પાર્ક કરવા બાબતે તકરાર થઈ હતી। તકરારની દાવત રાખી વિકી તિવારી અને પિયુષ તિવારી સહિતના શખ્સોએ વકીલ હિરેન કાંડોરને ફોન કરી નીચે બોલાવ્યો હતો। આરતી સિસોમા દ્વારા વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે વકીલના પિતા વચ્ચે પડતા જ પિતા પ્રભાત કડેરાને છાતીના ભાગે બૂન માર વાગતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ફરિયાદી હિરેન કંડેરા વ્યવસાય વકીલ છે અને નવી કાર લાવવા તેઓ ગાડી સોસાયટીમાં પાર્કિંગમાં પાર્ક કરતા હતા। ફરિયાદીના આક્ષેપ મુજબ તેઓ અવારનવાર તેમને પાર્કિંગ બાબતે ઝઘડો કરતા હતા। યુપીના છે તેમ કહી વિકી તિવારી વકીલ હિરેનને ધમકી આપતો હતો અને વિકી તિવારીએ તેના પિતા પિયુષ તિવારી દ્વારા રવિવારના રોજ હુમલો કરવામાં આવ્યો હતો। વિકી તિવારી બી બ્લોકમાં રહે છે અને હિરેન વકીલ બ્લોકમાં બંને વચ્ચે નજીવી તકરારમાં પિતાને મોત મળ્યું છે। હત્યા કર્યા બાદ હત્યા કરનાર તિવારી પરિવાર ફરાર થઈ ગયો છે। હાલ તો પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આરોપી છે તેમાં વિકી તિવારી, પિયુષ તિવારી તેમજ તેના મિત્રો 4 માણસોનું ટોળું હતું એને હુમલો કરેલો હોય તે મુજબની ફરિયાદ લેવામાં આવેલી છે। હાલ ત્યાં સ્થળ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખ્યો છે અને આના પ્રત્યાઘાત રૂપે સોસાયટીમાં અન્ય કોઈ બીજો બનાવ ના બને તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવેલી છે અને જે આરોપીઓ છે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને આરોપીઓને ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુ છે।